આજે આપણે સંખ્યાને કઈ રીતે વાંચવી એ આજે આપણે જોઈશું કે 100ની સંખ્યાને કઈ રીતે આપણે શબ્દોમાં લખી શકીએ એ આજે આપણે જોઈશું કે સંખ્યા હોય પણ આપણે શબ્દમાં લખતા ના આવડતું હોય તો શું કરવાનું, વાંચતા પણ આવડે નહીં, તો આપણે શબ્દોમાં કઈ રીતે લખવી, કઈ રીતે વાંચવી એ આજે આપણે જોઈશું। તો આગળના વિડીયોમાં આપણે 1000, લાખ, 10 લાખ સંખ્યાઓનું આપણે વાંચન જોઈ ગયા। હવે 100ની સંખ્યાનું વાંચન જોઈશું। તો ચલો સ્ટાર્ટ કરીએ। એમાં પહેલી સંખ્યા છે કે જેમાં એકમ, દશક, 100, તો 100 સંખ્યા છે તો 2 એ કયા સ્થાને છે? એકમના સ્થાને। 5 એ કયા સ્થાને છે? તો દશકના સ્થાને। અને 4 કયા સ્થાને છે? તો 100ના સ્થાને। તો આપણે કઈ સંખ્યા જોઈએ છીએ? 100ના સ્થાનને। તો 452 શું કઈ રીતે વંચાશે? 452 વચ્ચે 100 બોલાશે પછી 52 બોલાશે, 4 બોલાશે પછી વચ્ચે 100 બોલાશે પછી 52 બોલાશે। 323 323 781 781 શબ્દોમાં કઈ રીતે લખવી એ પણ જોવાનું। 781 125 125 803 હા આ ખાસ જોવાનું, વચ્ચે શૂન્ય આવતું હોય તો કઈ રીતે વાંચવી? 8 પહેલાં બોલવાના, પછી 100 બોલવાના, પછી 03 છે તો આપણે શું બોલીશું? ફક્ત 3 જ બોલીશું। 803 803 925 925 925 119 119 119 615 615 493 493 493 175 175 કઈ રીતે વાંચાય? 175। જો વિદ્યાર્થી મિત્રો તમને આ સંખ્યાઓ કઈ રીતે વાંચવી એ તમને આવડી ગયું હોય તો આ સંખ્યાઓને કઈ રીતે વાંચવી તો તમને આ સંખ્યાઓને જાતે કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવવાનો છે। તો પહેલી સંખ્યા છે એને કઈ રીતે વાંચવી, બીજી સંખ્યા છે એને કઈ રીતે વાંચવી એ તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે। બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા અને ચોથી સંખ્યા, આ તો 4 સંખ્યાઓ કઈ રીતે વાંચવી, કઈ રીતે શબ્દોમાં લખવી એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કઈ રીતે લખવી। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો।